જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. વાગ્યા છે 6 અને આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે. અને આજે તો જો કેવા સરસ મજાના પીળા ફૂલ આવી ગયા છે ને મસ્ત. ગુલાબ તો હમણાં કાંઈ આવતા નથી, કાંઈ ઉડે છે ઓલી બાજુ ઉપર. અને અમારા શેઠ આજે ઘરે આવી ગયા છે વહેલા, તો બેઠા છે અને બનાવવાની છે રસોઈ. બનાવવાની છે. હું બનાવવાનું. શું બનાવશો? કઢી ખીચડી. અમને પૂછશો કે તમારે શું ખાવું? ના ના, હું તમને શીખવાડી દઈશ, એમ કરી નાખજો. હું નહીં બનાવે તો જજા ઉપવા રાખી. આમે શ્રાવણ મહિનો હાલે છે ને, તો આજે ઉપવાસ એકટાણું કા બપોર જમી લીધું તો થાય. તમારે કરવું હોય તો કરો એકટાણું. અમારે તો જમવું છે એટલે કઢી ખીચડીને એવું મસ્ત બનાવી નાખ. જોઈ લે આમાં કેવા મસ્ત પાણી પવન હોય ને એટલે આમાં થાય. જો આમાં કેવા મસ્ત મસ્ત પાન આવી ગયા છે. બાવલું છે સાયકલ હલાવે. કા બાવલું? તો સારું, ચાલો હવે ખીચડીને એવું બનાવી નાખીએ કા, પછી જેવું બનાવશે કઢી. ઓકે ઓકે. તો સારું, ચાલો હવે તમે બધા વ્લોગ આગળ જોતા રહેજો. તો જો ખીચડી તમે બનાવી નાખી છે, પાણી આવી ગયું હતું તો પાણી પણ ભરાઈ ગયું છે. તો જઈ કે લાવો હું આજે ઝાડવાને પાણી પીવડાવી દઉં. તો જો જાય છે ડોલ લઈને ઉપર પાણી પીવડાવવા. ટપ જોઈશ, બહુ આખા ન છલકાવતા હો. જો કાલે જ પછી આ બધું સીરીને બધું મસ્ત ધોયું હતું, કારણ કે વરસાદ ચાલુ હોય ને આખો દિવસ ઝરમર એમ. તો આજે તો કાંઈ ન થાય એટલે બહુ ઓલું લીલું બધું થઈ ગયું હતું ને, એટલા માટે બધું જો દિવાલને સરસ રીતે કાલે બધું ધોઈ નાખ્યું હતું. જોઈ લે પાણી પીવડાવે છે. જો નીચે ઢોળ્યું હો, કાલે જ ધોઈશ મેં. જો આમાં તો જો કેવું મસ્ત, હજી આમ મોટું થાય ને એમ બહુ મસ્ત દેખાય. આને શું કહેવાય છે એને ખબર હોય કોમેન્ટ કરીને કહેજો. મને કંઈ ખબર નથી. હું ગોંડલ ગઈ હતી ને તો મને આ બહુ ગમ્યું હતું તો લઈ લીધું. કાં જયું નામ ભલે ન આવડતું હોય. હું સારું કામ કરો છો. એ ઘરે હોય ને એટલે પાણી પીવડાવી જ દે કા. હજી ઉપર બોર સલીને પાવા જવાનું છે. આખું ભરી દીધું. હાલો હવે જઈએ બહાર કા. હા, તમે અહીંયા રહ્યો. તમે જાશો ને બહાર તો સારું. બે ડોલ બહાર ભરીને રાખી દીધી છે, એટલે ઉપર પણ પીવડાવી દઈએ. તો પહેલાં જો બોસલીને પીવડાવી દઈએ, પછી આ બાજુમાં મસ્ત ચેપુડી થઈ ગઈ છે. અહીંયા જો બધી કઢી વઘારવાની તૈયારી કરી લીધી છે. અહીંયા હલવાઈ તેને મૂકી દીધી ગેસ ઉપર. આમાં બનાવી લીધી છે ખીચડી. જો અહીંયા સુધા લઈ છે ડુંગળી, મરચું, લઈ લીધો છે મીઠો લીમડો, 2 ચમચી જેટલો ચણાનો લોટ, અહીંયા લઈ લીધો છે રાઈ, જીરું ને થોડાક એવા મેથી દાણા. આમાં લઈ લીધી છે ખાટી છાશ, અને આમાં જો આદુ અને લસણની પેસ્ટ કરી નાખી છે. અહીંયા લોટ પણ બાંધીને રાખી દીધો છે. તો હવે જો પાણી બળી ગયું છે. તો હવે એમાં નાખી દઈએ તેલ. થોડુંક તેલ નાખી દીધું. તેલ ગરમ થઈ જાય પછી નાખી દઈએ રાઈ, જીરું અને મેથી દાણા. અને આપણે આ બનાવીને શું કહેવાય છાશ લઈ લીધી છે, એમાં ચણાનો લોટ નાખી દઈએ. તો અહીંયા જો તેલ ગરમ થઈ ગયું છે, તો હવે નાખી દઈએ રાઈ, જીરું અને
મૂકી દેવાનું. રાઈ સરસ રીતે ફૂટી જાય ત્યાં સુધીમાં બેટરને આપણે સરસ કરી લઈએ. આવી રીતે આનાથી આમ હલાવી નાખીએ જેથી કરીને ગાંઠા ન રહે. એકદમ મસ્ત થઈ જાય. અહીંયા રાઈ થાય છે તળતળ. રાઈ ફૂટી જાય પછી નાખી દઈએ ડુંગળી, મરચું અને મીઠું ડુંગળી. તો પછી વઘાર થઈ ગયો છે. તો હવે નાખી દઈએ ડુંગળી, મરચું અને મીઠું. સરસ રીતે આપણે તેલમાં સાતરી લઈશું. પછી નાખી દઈશું આદુ અને લસણની પેસ્ટ. ડુંગળી ટમેટો આપણે સરસ રીતે સાતરી લીધું છે. હવે નાખી દઈએ પેસ્ટ. એમાં મેં નાખી દીધું છે થોડું પાણી. હવે નાખી દઈએ બધા મસાલા. પેલા તો નાખી દઈએ હિંગ. પછી નાખી દઈએ ધાણા. પીળી કઢી બનાવી છે એટલે અદરક વધારે જોઈ. અને સેજ એવી નાખી દઈએ ચટણી. તો સરસ રીતે બધું હલાવી નાખીએ. થોડીક વાર વઘારને પાકા દઈએ. પછી નાખી દઈશું છાશ. સરસ રીતે જેમ કરીને ચણાનો લોટ નાખીએ. તમે બધા કેવી રીતે કઢી બનાવો કોમેન્ટ કરીને કહેજો. તો હવે નાખી દઈએ છાશ. તો હવે આપણે કઢીને એકદમ ઉકળવા દઈશું. 5-7 મિનિટ એકદમ ઉકાળી લઈએ ને તો એકદમ મસ્ત થઈ જાય છે. તો જો હું તો આમાં કંઈ ટમેટો એવું કંઈ નાખતી નથી. તો સારું, ચાલો હવે કઢીને એકદમ ઉકાળી લઈએ. પછી તમને બધાને કઢી બતાવીશ. તો જોઈ લો, મેં અહીંયા 10 મિનિટ જેવું કઢીને એકદમ ઉકાળી લીધું છે. થઈ ગઈ મસ્ત. કોમેન્ટ કરીને કહેજો કે કઢી કેવી બની છે. તો જો અહીંયા મસ્ત મજાની આપણી કઢી થઈ ગઈ ને આમાં બની ગઈ છે ખીચડી. અને આપણે આમાં ઉપરથી નાખી દઈએ ધાણા પાંચી અને બનાવી નાખીએ રોટલી. ચાલો બધા વારું કરવા. જો અમે આવીને સીધી ગોંડલ ખરીદી કરવા ગઈ હતી. જો શાકભાજી ને બધું લેવા તો મોડું થઈ ગયું. ચાલો બધા વારું પાણી કરવા. જો રોટલી બનાવી, કઢી, ખીચડી. આ તો પીળી કઢી બનાવી. કાં પીળી કઢી ઓછી બનાવી છે, આવી જ બનાવી. બધાને વારું પાણી કરવા હોય તો પૂગ્યા હું થાવ થાકી ગઈ છું. બધા પૂગ્યા હોય ને અમારા વિડીયો સારા લાગતા હોય ને તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું તો કોઈ ભૂલતા જ નહીં મારા કલેજેવ.